નિલેશભાઈ ભાવનગર અમારા ભાણિયાભાઈ છે અને ખૂબ મજા કરાવે. હું પણ એને સાંભળું છું, એ ભલે મને સાંભળતા હોય પણ હું એને સાંભળું. ગાય સારું છે અને બધાય ખાસ બ્લોગ જોઈજો. એમના ઘરે અત્યારે નાસ્તો કરવા આવ્યા છે સુરેશભાઈ. બે શબ્દ આ જો અત્યારે ખાસ મારા જીગરી જાન છે અને આજ મારે અમારા ગામના મહેમાન બન્યા છે અને મારા માતાજીના મહેમાન બન્યા છે. હા એટલે ભલામણા આગ્રહ. જય માતાજી મિત્રો, ફરીથી મારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આજે એવા મારે રાવળદેવ સમાજનું ગૌરવ એવા મારા પ્રકાશભાઈ હાવડિયા, તેમાં જગાભાઈ સુરાભાઈ એવા હાવડિયા પરિવારના આંગણે સરસ મજાનું શ્રી મમાઈમાં તેમજ રૂડાપા રાઠાળ એમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા નવા મઠ નિર્માણ નિમિત્તે ભવ્ય ડાક ડમરૂનો પ્રોગ્રામ છે. તો અત્યારે અમે સાવી સેવી પાંડરસિંગા છે, દામનગર પાસે આવ્યું છે. તો બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે. કારણ કે પ્રોગ્રામ છે પણ આજે અમારા રાવળદેવ સમાજમાં પ્રોગ્રામ છે, એટલે અમારા રાવળદેવના આંગણે પ્રોગ્રામ છે, એટલે ખૂબ આનંદ આવશે. અને આપણી સાથે ટૂંક જ સમયમાં અમારા મિત્ર એક જોડાઈ જશે. હમણાં તમને દેખાડશું. જો કે રસ્તામાં જ છે કા મામા. તેમજ આજે સચિન મામા નથી પણ એવા અમારા પ્રિય મામા જે અમારા દિલની નજીક છે એવા અમારે મિલન મામા. જય માતાજી બધાને. ઘણા સમય પછી હું જોવા મળ્યો છે, કેમ કે ઘણા સમયથી હું આવતો નહોતો. અમારા સચિનભાઈ હોય છે, ઘણા સમય છે. આજ ભાણિયાભાઈ કે તમે આવો, મજા આવશે. એટલે બધા જોડાઈ રહેજો. બધાને જય માતાજી. જય માતાજી મિત્રો. જો કે ભાઈએ વાત કરી દીધી છે, મારા તો વધારે કાંઈ જણાવવાનું હોતું નથી, પણ ખૂબ મજા આવશે આજનો પ્રોગ્રામ સ્પેશિયલ. જો કે આપણે તો મહેમાન ગતિએ જ જાય છીએ, કોઈ કલાકાર થઈને નહીં, પણ એક દિલના સંબંધથી પ્રેમના તાતડે જોડાય અને ત્યાં હાજરી આપવા આપણે જઈએ છીએ મહેમાન ગતિએ. તો બને રહેજો આજના વિલોગમાં, ઘણા બધા નવા વિડીયો આપણને જોવા મળશે. બને રહેજો. જય માતાજી મિત્રો, અત્યારે પહોંચી ગયા છે એમાં પાડરસિંગા અને અમારા વ્લોગમાં અમારા રાવળદેવ સમાજનું ઘરણું. અને ખૂબ જ જેને જોઈ જોઈને અમે જો કે ઘણું બધું શીખ્યા છે એવા ધરવાડાથી અમારા કાળુભાઈ રાવળદેવ આપણા વ્લોગમાં આવી ગયા છે. એટલે કાળુભાઈને વિનંતી કરી બે શબ્દ મામા તમને જે મોજ આવી. નિલેશભાઈ ભાવનગર અમારા ભાણિયાભાઈ છે અને ખૂબ મજા કરાવે. હું પણ એને સાંભળું છું, એ ભલે મને સાંભળતા હોય પણ હું એને સાંભળું. ગાય સારું છે અને બધાય ખાસ બ્લોગ જોઈજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો. અને કાયમ આવા નવા બ્લોગ જ્યાં જ્યાં પ્રોગ્રામમાં જતા હોય છે, રેકોર્ડિંગમાં જતા હોય છે, તો તમને આપતા રહે અમારા નિલેશભાઈ એમની આખી ટીમ સાથે. અસ્તુ. જય સિયારામ, જય માતાજી, જય રાવળદેવ. અને બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે. કાળુભાઈ પણ હમણાં બેઠ છે એટલે એના પણ આમાં કટકા આવશે અને અમારા એટલે નાના થોડોક કટકા આવશે. બન્યા રહેજો વ્લોગમાં, મજા આવશે.
એમાં મારે નામની જરૂર નથી, અનુભવની જરૂર છે. મારા ભાઈની અનુભવ છે. ખાલી એના મનની માટે જે ધજા ફરકતી હોય ને ભાઈ, હા, એ જે શેત્રુજીના પામે બેઠું છે બોલવાનો. હા, તો પછી આ નાટક શિકાની વાતમાં બેઠી છે. ખાલી જે મઠ ઉપર જે ધજા ફરે છે, એ ધજાના દર્શન થઈ જાય ને તો એ જગતના સ્વામી માયકા તમારા આંખોના ધજાના ખાવા દે તો રૂડિયા આપવાના ભાઈને આ જય માતાજી મિત્રો, અમારી ત્યાં ગણેશભાઈ પધારે અમને ખૂબ આનંદ આવ્યો, મોજ કરાવી તે બદલ એમનો આભાર. જય માતાજી. અને આમ ફેરો બેઠા છે અમારે સુરેશભાઈ. બે શબ્દ બોલો તો મહેશભાઈ. સરસ સરસ, બહુ મજા આવી. મહેશભાઈના મિત્ર છે, પરમ મિત્ર અને છે. આ મારો ભાઈ ખાસ જીગરી જાન છે હો, મારો ભાઈ ખાવ જ છે અમારો. હા, અને બે ભાઈ આવ્યા, ખૂબ આનંદ થયો અને ખૂબ મજા કરાવી. માતાજી કડિયાની મેલડી મારી મોમાઈ ભગવતી એને ભાલે આપજો આવી રીતે બેહે અને માં જગદંબા એના અખૂટ ભંડાર ભરે એવી આમ તો અમારે રાવણદેવ અમારા આવળિયા પરિવાર અમને મોમાઈ મેલડી તરીકે આશીર્વાદ મારા બાપલા. ગાય મેલડીમાં. જય મેલડીમાં. જય માતાજી મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ એવા સુરેશભાઈ રાવળદેવ પાટરસિંગા, અમારા પરમ સ્નેહી મિત્ર અને આમ ભાઈ છે જે ગણો એ, અને બહુ જ ડાકુની દુનિયામાં બહુ જૂનું નામ, અને હજી એમના એનું હાલ જ છે માતાજીની ત્યાં છે, હજી હાલ છે. એમના ઘરે અત્યારે નાસ્તો કરવા આવ્યા છે એ સુરેશભાઈ. બે શબ્દ હા જો અત્યારે ખાસ મારા જીગરી જાન છે અને આજ મારે અમારા ગામના મહેમાન બન્યા છે અને મારા માતાજીના મહેમાન બન્યા છે. હા. એટલે ભલામણ આગ્રહ તો અમારો હોય જ ને ભાઈ, આવો એમ ભાઈ. અને અમારા તમારા પરમ સ્નેહી મિત્ર વિશે થોડાક બે શબ્દ. આવો, એમાં મારો જીગરી જાન ભાઈ હો ભાઈ, મારા દિલનો કરેલો મારા મહેશભાઈ છે ભાઈ. પહેલા માતાજી. એનો તો ભાઈ અમારે અને આ અમારે સુરેશભાઈના મોટા ભાઈ છે. જય માતાજી કી. અમારા બનેવી સાહેબ છે. હા, અને અમારા સુરેશભાઈના બને છે. આ અમારી દીકરી છે. વાહ વાહ વાહ. અને એમનો સુપુત્ર હમણાં આવ્યો હતો પણ લગભગ હોઈ ગયો છે. વાહ મિલન મામા અહીંયા બેઠા છે. અમારા પ્રવીણભાઈ ડાક માસ્ટર, બે શબ્દ કાંક બોલો કાંક. બહુ સરસ મજાની ડાક ઉગાડ્યો. કારણ કે ભાઈ જો આવા બધા સાધીનતાથી જ તે બધા ઉજળા છે. એની કદર કરશું ને તો જ જીવનની માર્ગમાં પ્રગતિના પંથે ચાલશું. અને હું તો ભાઈ વાદો માણસ છું, મને કાંઈ એવું કલાકારીનું એવું કાંઈ ન હોય, પણ મને મજા આવે જેટલા જમીન સાથે જોડાય નહીં. બરોબર સુરેશભાઈ? સરસ સરસ ભાઈ. અને ખાસ હરખની વાત એ છે કે સુરેશભાઈ મિત્રતા ઘણા વર્ષોથી છે, પણ આવડિયા પરિવારના મહેમાનો જ પહેલી વાર અમે બન્યા છીએ. આવડિયા પરિવારના આંગણે આજ ફર્સ્ટ ટાઈમ અમે મહેમાન બનીને આવ્યા. જોકે હું આવ્યો હતો અહીંયા લગ્ન હતા ત્યારે, પણ તેથી કામ હતું એટલે નીકળી ગયો હતો. અમારે જગાભાઈ છે ને, એમના ભાઈના લગ્ન હતા ત્યારે આવ્યો હતો. અને આ આવી રીતે પાછા પહેલી વખત જ આવ્યા છે સુરેશભાઈના ઘરે. બોલો. એટલે પ્રોગ્રામના માધ્યમથી, બાકી તો ભેગા થતા જ હોય, પણ આયોજન લક્ષી આજ પહેલી વખત આવ્યા. એમાં સુરેશભાઈનો આગ્રહ બહુ ઝાઝો હતો એટલે આવવું પડ્યું. સુરેશભાઈ અમારી ચેનલમાં જય માતાજી. જય માતાજી.